મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે ભુજ શહેરમાં યોજાયેલો સફાઈ અભિયાન તથા વિચાર સંવાદનો કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો। આ અંગેની માહિતી જય અંજારિયા દ્વારા આપવામાં આવી હતી। ભુજની સંસ્થાઓ હોમ્સ ઇન ધ સિટી, અનોખો યુવા મંચ, ભુજ બ્લોગર્સ અને કચ્છ યુવા નિર્માણ સમાજ દ્વારા ભુજ નગરપાલિકાના સહયોગથી આરટીઓથી આત્મારામ સર્કલ તરફ જતા ભુજીયો ડુંગરની તળેટી વિસ્તારમાં સવારે 8 વાગ્યાથી વિશાળ ક્લિનિંગ ડ્રાઈવ કરવામાં આવી। શહેરના યુવાનો, શાળાના વિદ્યાર્થીઓ, ભુજ બ્લોગર્સના સભ્યો તથા રામનગરી વિસ્તારના રહેવાસીઓએ ઉત્સાહભેર ભાગ લઈ નગરપાલિકાની ટીમે પણ જરૂરી સાધનો અને લોજિસ્ટિકલ સહકાર પૂરો પાડ્યો। અભિયાન દરમિયાન પ્લાસ્ટિક, કચરો, રસ્તાની ધૂળ, માટીમાં પડેલો કચરો તેમજ ડુંગરની તળેટી પાસે વર્ષોથી પડેલા અવશેષો દૂર કરવામાં આવ્યા। સ્વચ્છતાના સંદેશ સાથે સ્થાનિક લોકજાગૃતિ માટે સંસ્થાઓએ માહિતી બેનરો પણ લગાવ્યા। સાંજે આર્ય સમાજ હોલ ખાતે પર્યાવરણ અને સ્વરાજ જેવા ગાંધીજીના વિચારો પર ખુલ્લો સંવાદ યોજાયો। શહેરના નાગરિકો, વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા। વક્તાઓએ સ્વચ્છતા, નાગરિક જવાબદારી અને સ્થાયી પર્યાવરણ અંગે ગાંધીજીના વિચારોને આધુનિક સમયમાં અમલમાં મૂકવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો। આ કાર્યક્રમો દ્વારા ભુજમાં સ્વચ્છતા અને નાગરિક જાગૃતિનો સંદેશ વ્યાપક રીતે ફેલાયો હોવાનું આયોજનકર્તાઓએ જણાવ્યું। મારું નામ જય અંજારિયા છે અને ભુજની સ્થાનિક સંસ્થાઓના પ્રકલ્પ હોમ્સ ઇન ધ સિટીમાં કાર્યરત છું। અત્યારે પૂજ્ય મહાત્મા ગાંધીની નિર્વાણ તિથિ છે, તો આજના પ્રસંગે હોમ્સ ઇન ધ સિટી, ભુજ બ્લોગર્સ, કચ્છ યુવા નવનિર્માણ સમાજ, અનોખો યુવા મંચ અને KYNSના લોકો સાથે મળી અને અમે એક સવારના ભાગમાં ક્લિનિંગ ડ્રાઈવનું આયોજન કર્યું હતું। ભુજનો જે આરટીઓ રિલોકેશન સાઇટ છે, આરટીઓથી કરીને આત્મારામ સંસ તરફ જે રોડ જાય છે, એ આખો રોડ બહુ જ સરસ રીતે, પહેલાં આપણે જોયું હશે કે બહુ જ બધી ગંદકી હતી અને ઘણી બધી પ્લાસ્ટિકની ઘણું બધું અનહદ કચરો હતો, પણ એ અમે સાથે મળીને આજે ક્લિનિંગ ડ્રાઈવ કર્યું। અને ખાસ આભાર માનવા માગું છું મુસ્લિમ એજ્યુકેશન સ્કૂલનો, કે જેના NCCના કેડેટ્સ પણ આવ્યા હતા આયાઝભાઈ સાથે, અને એમણે પણ બહુ સારી રીતે અમને સપોર્ટ કર્યો। બહુ સરસ રીતે આખી ક્લિનિંગ ડ્રાઈવ કરવામાં આવ્યું અને સાથે સાથે ભુજ નગરપાલિકાનો સપોર્ટ પણ એટલો જ રહ્યો। ભુજ નગરપાલિકાની ટીમ, એ લોકોના ટ્રેક્ટર્સ, એ લોકોના ઇક્વિપમેન્ટ સાથે આવેલા હતા અને બહુ જ લગભગ 15 થી 20 ટ્રેક્ટર જેટલો કચરો અમે ત્યાંથી રિમૂવ કરી શક્યા છીએ। અને જે સ્થાનિકો છે એને એક વિનંતી એ છે, અનુરોધ એ છે કે જે રીતે આપણે ક્લિનિંગ ડ્રાઈવ કર્યું છે અને ત્યાં એ લોકોએ લખ્યું છે કે CCTV કેમેરામાં તમે લોકો છો અને અહીંયા કચરો ના કરવો એ અપરાધ છે, પણ તેમ છતાં કેટલાક લોકો હજી પણ અમારી સામે પણ કચરો કરી રહ્યા હતા। તો એમને નમ્ર વિનંતી છે કે આપણે તમારી જગ્યાએ જો ડોર ટુ ડોર ના આવતું હોય તો તમે નગરપાલિકાનો કોન્ટેક્ટ કરી શકો છો, અમે પણ તમને સપોર્ટ કરીશું એ કચરા માટે। અને અત્યારે પણ સાંજના ભાગમાં આપણે ગાંધીજીના જે વિચારો હતા, સ્વરાજના વિચારો હતા, પર્યાવરણના વિચારો અને ખાસ કરીને એમની જે સફાઈની વૃત્તિ હતી, તો એ લોકો સાથે ડિસ્કસ કરવા માટે, ચર્ચા કરવા માટે, એક જનસંવાદ કરવા માટે અહીં અમે એકત્ર થયા હતા। ભુજના નાગરિકો, અલગ અલગ સંસ્થાના પ્રતિનિધિઓ અને યુવાનો આ મંચમાં જોડાયા। 2-3 નાની નાની શોર્ટ મૂવીઝ પણ આપણે જોઈ કે જેની અંદર ગાંધીજીના વિચારો પ્રગટ થતા હતા। અને આજે જ્યારે આપણે સૌ ભેગા મળ્યા છીએ ત્યારે ફરીથી એક જ વિચાર સૌને આપવા માગીએ છીએ કે ગાંધીજીને આપણે હર વખતે યાદ કરતા હોઈએ છીએ, પણ માત્ર હારારોપણથી પૂર્ણ નથી થઈ જતું, પણ એમના જે વિચારો છે, સફાઈના મુદ્દાઓ છે કે કોઈ પણ વિચારો છે, પર્યાવરણના સંરક્ષણના મુદ્દાઓ, એ આપણે સૌ સાથે મળી અને એને સાર્થક કરીએ તો જ આપણે ગાંધીજીને સાચા પ્રેમ કરીએ છીએ એ કહેવાશે।